ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જય શ્રી ગણેશ, જય શ્રી કૃષ્ણ। નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું મુકુંદ જોશી। આજના વિશેષ વિડીયોમાં આપણે જાણીશું 24 જુલાઈ 2026 ને શુક્રવારનું દૈનિક રાશિફળ। આજનો દિવસ માતા લક્ષ્મીજીની કૃપા મેળવવાનો દિવસ છે। ગ્રહોની ચાલના આધારે કઈ રાશિને સફળતા મળશે તેમજ કોને સાવચેતી રાખવાની જરૂર રહેશે અને કોના જીવનમાં નવા અવસર આવશે તે તમામ માહિતી આજે તમને વિગતવાર જણાવીશું। જો આપની અમારી જ્યોતિષ આધારિત માહિતી પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવી દો, જેથી આવનારા દરેક રાશિફળ સૌથી પહેલા તમને પહોંચે। તો ચાલો જાણીએ પહેલી રાશિ મેષ રાશિ। મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ। મેષ રાશિના જાતકો માટે આજે આત્મવિશ્વાસમાં વધારો થશે। લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થવાની શક્યતા બની રહી છે। નોકરીમાં અધિકારીઓ તમારી કામગીરીની પ્રશંસા કરશે। વેપારી મિત્રો માટે નવા ગ્રાહકો જોડાવાની સંભાવના બની રહી છે। પરિવારના સભ્યો સાથે આનંદદાયક સમય પસાર થશે। આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે અને કોઈ શુભ સમાચાર મનને આનંદિત કરશે। સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે। બીજી રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિના નામાક્ષર છે બ અને ઉ। આજે ધીરજ અને સમજદારીથી કામ લેવાનો દિવસ છે। ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો નુકસાન પહોંચાડી શકે છે। વેપારમાં ધીમે ધીમે પ્રગતિ થશે। નોકરીમાં નવી જવાબદારીઓ મળી શકે છે। પરિવારનો સહયોગ મળશે। ખર્ચ પર નિયંત્રણ ખાસ રાખશો તો ભવિષ્ય માટે લાભદાયક રહેશે। સાંજનો સમય આનંદદાયક રહેશે। ત્રીજી રાશિ છે મિથુન રાશિ। મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ। આજે તમારી વાણી અને બુદ્ધિથી મુશ્કેલ કામ સરળ બની જશે। વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં સારો દિવસ રહેશે। વેપારમાં નવા સંપર્કોથી લાભ જરૂરથી થશે। નોકરીમાં પ્રમોશન અથવા પ્રશંસાની શક્યતા બની રહી છે। જીવન સાથી સાથે સારો તાલમેલ રહેશે। કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત પણ થઈ શકે છે। ચોથી રાશિ કર્ક રાશિ હ અને ડ। પરિવાર સંબંધિત મહત્વના નિર્ણયો લઈ શકો છો। ઘરનું વાતાવરણ સુખદ રહેશે। વેપારમાં નવી યોજનાઓ સફળ થઈ શકે છે। નોકરીમાં સહકર્મચારીઓનો સહયોગ મળશે। સ્વાસ્થ્ય પ્રત્યે થોડું ધ્યાન રાખવાની ખૂબ જ જરૂર છે। માનસિક શાંતિ અનુભવશો। પાંચમી રાશિ છે સિંહ રાશિ મ અને ટ। આજે ભાગ્યનો સારો સાથ મળી શકે છે। આત્મવિશ્વાસથી કરેલા દરેક કાર્યમાં સફળતા મળવાની પૂર્ણ સંભાવના બની રહી છે। વેપારમાં નફો વધશે। નોકરીમાં નવી તક મળી શકે છે। પરિવારના વડીલોના આશીર્વાદથી શુભ કાર્યો પૂર્ણ થશે। આર્થિક સ્થિતિ મજબૂત બનશે। છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ। કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ। આજે આયોજનબદ્ધ રીતે કાર્ય કરશો તો ઉત્તમ પરિણામ જોવા મળશે। વિદ્યાર્થી મિત્રો માટે દિવસ અનુકૂળ રહેશે। વેપારમાં રોકાણ અંગે સાવચેતી ખાસ રાખવી। નોકરીમાં જવાબદારી વધી શકે છે, પરંતુ સફળતાપૂર્વક પૂર્ણ કરશો। પરિવાર તરફથી ખુશીના સમાચાર મળી શકે છે। સાતમી રાશિ છે તુલા રાશિ। તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત। તુલા રાશિના જાતકો માટે આજે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો જોવા મળી શકે છે। નવા લોકો સાથે ઓળખાણ ભવિષ્યમાં લાભદાયી બનશે। વેપારમાં સારો નફો મળશે। નોકરીમાં અધિકારીઓ ખુશ રહેશે। દાંપત્ય જીવનમાં મધુરતા જોવા મળશે। મનમાં નવી આશા અને ઉત્સાહ વધશે। આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ ન અને ય। વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે દરેક કાર્યમાં સાવચેતી અને ધીરજ રાખવાની ખાસ જરૂર છે। બિનજરૂરી વિવાદો ખાસ દૂર રહેવું। વેપારમાં ધીમે ધીમે સુધારો જોવા મળશે। નોકરીમાં કામનું ભારણ વધી શકે છે। પરિવારનો સહયોગ તમને માનસિક બળ અપાવશે। આરામ માટે થોડો સમય જરૂરી કાઢો। નવમી રાશિ ધન રાશિ વ, ધ, ફ અને ઢ। આજે પ્રવાસ અથવા નવા કાર્યની યોજના બની શકે છે। વેપારમાં લાભની શક્યતા છે। નોકરીમાં નવી તક મળી શકે છે। મિત્રોનો સહયોગ મળશે। પરિવાર સાથે આનંદમય સમય પસાર કરશો। લાંબા સમય અટકેલા યોજના આગળ વધી શકે છે। દસમી રાશિ છે મકર રાશિ ખ અને જ। આજે મહેનતનું યોગ્ય ફળ મળશે। વેપારમાં પ્રગતિ થશે અને આવકમાં વધારો જોવા મળશે। નોકરીમાં જવાબદારી સફળતાપૂર્વક નિભાવશો। પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે। કોઈ શુભ કાર્યની શરૂઆત પણ થઈ શકે છે। આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે। 11મી રાશિ છે કુંભ રાશિ। કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ।
આજે સર્જનાત્મક કાર્યમાં સફળતા મળશે, વેપારમાં નવા વિચારો લાભદાયક સાબિત થશે, નોકરીમાં સહકર્મચારીઓ સારો સહયોગ મળી શકે છે, મિત્રો સાથે મુલાકાત આનંદ અપાવશે, પરિવાર સાથે ધાર્મિક અથવા શુભ પ્રસંગમાં જોડાવાની પૂર્ણ શક્યતા બની રહી છે. અંતિમ રાશિ મીન રાશિ દ ચ ઝ થ. આજે મન પ્રસન્ન રહેશે, અધૂરા કામ પૂર્ણ થવાની સંતોષ મળશે, વેપારમાં સારો લાભ જોવા મળી શકે છે, નોકરીમાં પ્રગતિના નવા માર્ગ ખુલશે, પરિવારનો સહયોગ મળશે અને ઘરનું વાતાવરણ આનંદમય રહેશે. દિવસના અંતે કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. પ્રિય દર્શક મિત્રો, આ હતું 24 જુલાઈ 2026 શુક્રવારનું દૈનિક રાશિફળ. જો આપને રાશિફળ ગમ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર પણ કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હું છું મુકુંદ જોશી. આપની પાસે ફરી મળીશું નવા રાશિફળ અને જ્યોતિષના રસપ્રદ વિષય સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને આપનો અભિપ્રાય જરૂર આપજો.